નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સ્થાનિકોએ વાપી નગરપાલિકાના માજી પ્રમુખ સામે ઠાલવ્યો રોષ। દમણ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રીના નકલી ઓએસડીની યુપીથી કરી ધરપકડ। ઉમરગામના આરોપીના સાંકડા રસ્તાના લીધે લોકોમાં રોષ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપીના ડુંગરામાં જોવા જેવી થઈ પરિસ્થિતિ। સ્થાનિકોએ વાપી નગરપાલિકાના માજી પ્રમુખ સામે ઠાલવ્યો રોષ। ડુંગરામાં એક કાર્યક્રમમાં પહોંચેલા માજી પ્રમુખનો સ્થાનિકોએ ઉધડો લીધો છે। વાપી નગરપાલિકાના માજી પ્રમુખ અને ભાજપ અગ્રણી પરેશ દેસાઈ સામે સ્થાનિકોએ રસ્તા અને પાણીના મુદ્દે રોષ ઠાલવ્યો હતો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। कोई भी आई भाई कोई भी आई हमें काई फर्क नहीं पड़े नवा रास्ता बना हमारा गामમાં તમે 4 વાર રસ્તો બનાવવા ગમે તે રસ્તો લઈનો નહીં બન્યો। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। દમણ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રીના નકલી ઓએસડીની યુપીથી કરી ધરપકડ। ઉમરગામના આરોપીના સાંકડા રસ્તાના લીધે લોકોમાં રોષ। વિરામ બાદ આપનું સ્વાગત છે। દમણ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રીના નકલી ઓએસડીની યુપીથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને મુંબઈથી દબોચ્યો છે। આ કેસમાં મુંબઈમાં 0 નંબરથી દાખલ થયેલ એક ફરિયાદના આધારે ફરિયાદીને પણ પોલીસે આરોપી તરીકે ધરપકડ કરી તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દમણ પોલીસની ગિરફ્તના નીચે નજર કરીને ઉભેલા આ બંને શખ્સો આપણે માસૂમ અને નિર્દોષ લાગતા હશે, પરંતુ જે કેસમાં દમણ પોલીસે આ બંનેની ધરપકડ કરી છે તે ખૂબ જ ચોંકાવનારું છે। આરોપીઓમાં સુરેન્દ્રસિંહ સત્તારસિંહ નામના આરોપીએ મુંબઈમાં 0 નંબરથી દાખલ થયેલી એક ફરિયાદ દમણ ટ્રાન્સફર થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીના ઓએસડી તરીકેની ઓળખ આપીને દમણ પોલીસને સંપર્ક કરી કેસમાં ફરિયાદીને તરફેણ કરવા અને તત્કાલિક વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવા દમણ પોલીસને સૂચના આપી હતી। જો કે દમણ પોલીસને શક જતા તેઓએ તપાસ કરતા ગૃહમંત્રીશ્રીના ઓએસડી તરીકેની ઓળખ આપતા નંબર યુપીનો આવવાનું બહાર આવ્યું છે।
આ અંગે વધુ તપાસ કરતા દમણ પોલીસે ગણતરીના સમયમાં જ યુપીથી દમણ પોલીસને ફોન કરનાર સુરેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. આ સાથે જ શહેજાદ શમશાદ અહેમદ નામના અન્ય એક આરોપીની ધરપકડ કરીને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દમણ પોલીસની અત્યાર સુધીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીઓમાં શહેજાદ શમશાદ અહેમદ થોડા સમય અગાઉ દમણ આવ્યો હતો, જે દરમિયાન તેના ફોનનો દુરુપયોગ કરીને કોઈ વ્યક્તિઓને તેના ખાતામાંથી લાખો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાનું તેને મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી ફરિયાદ આપી હતી. આ ઘટનાની ફરિયાદ દમણ આપવાની જગ્યાએ મુંબઈમાં પોલીસ સ્ટેશનમાં આપી હતી અને ત્યાંથી 0 નંબરથી આ ફરિયાદ મુંબઈથી દમણ પોલીસને ટ્રાન્સફર થઈ હતી. દમણ પોલીસને ફરિયાદ ટ્રાન્સફર થતાં જ એક અજાણ્યા નંબરથી દમણ પોલીસને કોલ આવે છે, જેમાં 0 નંબરથી ટ્રાન્સફર થયેલી આ ફરિયાદના ફરિયાદી શહેજાદ શમશાદ અહેમદની વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવે અને ફરિયાદીને સહયોગ કરી તપાસ પ્રભાવિત કરવા માટે સૂચના આપી હતી. જો કે દમણ પોલીસને શક જતા પોલીસે તપાસ કરતા ગૃહમંત્રીના ઓએસડી તરીકેની ઓળખ આપનાર આ વ્યક્તિ યુપીનો સુરેન્દ્રસિંહ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે નકલી અધિકારી તરીકેની ઓળખ આપીને દમણ પોલીસને તપાસ પ્રભાવિત કરવા દબાણ કર્યું. આથી પોલીસે આ કેસમાં સુરેન્દ્રસિંહની યુપીથી ધરપકડ કરી, જ્યારે મુંબઈમાં 0 નંબરથી ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદી શહેજાદ અહેમદની મુંબઈથી ધરપકડ કરીને બંને વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે રોજબરોજ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા કેસોમાં ફરિયાદી કે આરોપીઓ પોલીસ તપાસને પ્રભાવિત કરવા મોટા અધિકારીઓની, કોઈ મંત્રીશ્રીઓની, રાજકારણીઓની કે મોટા હોદ્દેદારોની નામની નકલી ઓળખ આપી પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. આથી અત્યાર સુધી અનેક નકલી અધિકારીઓ, મંત્રીના નકલી પીએસ સાથે નકલી ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસના હાથે ઝડપાયા છે. જો કે દમણમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ઓએસડી તરીકે ખોટી ઓળખ આપી પોલીસને પ્રભાવિત કરનાર નકલી અધિકારીની પણ ધરપકડ કરી છે અને આ બંને આરોપીઓના गुनाहित भूतकाल अंगे पण तपास शुरू कराई है. नानी दमन पुलिस स्टेशन में महाराष्ट्र से एक हमारे पास 0 एफआईआर आई थी, जिसमें कंप्लेनेंट एक शहजाद अहमद थे. उस कंप्लेंट के ऊपर हम एफआईआर कन्वर्ट करने के लिए हमारी इंक्वायरी चल रही थी. इतने में नानी दमन पुलिस स्टेशन में एक अज्ञात नंबर से 20 फरवरी 2025 को एक कॉल आया, जिसमें उस 0 एफआईआर को एफआईआर कन्वर्ट करने के लिए एक्सपीडाइट करने के लिए बोला गया. तो वो जो कॉल थी उसके ऊपर थोड़ा शक हुआ, तो उस नंबर की हमने इंक्वायरी करी तो हमें पता चला कि वो कोई गृह मंत्री का ओएसडी जाली कॉल आया था. तो उस पर हमने तुरंत एफआईआर दर्ज करी इम्पर्सोनेशन की, और एफआईआर दर्ज करने के बाद हमारी इन्वेस्टिगेशन हमने करी है उस पर. नहीं, काफ़ी गंभीर मामला है. जो पुलिस की जांच रहती है बड़ी वो निष्पक्ष रहती है, मेरिट बेस्ड रहती है. तो अगर कोई ऐसी उसको प्रभावित करने की कोशिश करता है तो उसके ऊपर सख्त के सख्त कार्रवाई बहुत ज़रूरी है. और वैसे हमने इस मामले को गंभीरता में लेते हुए साथ के साथ एफआईआर दर्ज करी और बंदों को अरेस्ट किया. तो इन्वेस्टिगेशन के दौरान हमें पता चला कि जिस फ़ोन से कॉल आया था वो किसी सुरेंद्र सिंह के पास है यूपी में. तो हमने उसको वहाँ से अरेस्ट किया और उससे वो फ़ोन भी रिकवर हुआ जिससे ये कॉल आया था. और उससे पूछताछ में सामने आया कि जो शहजाद अहमद है, जिसके तरफ से 0 एफआईआर आई थी नानी दमन पुलिस स्टेशन में, उसी ने उसके साथ कॉन्स्पिरेसी करके ये उससे कॉल करवाई थी और उसको पैसों का लालच दिया था. तो उसके बाद हमने जो थाने से, महाराष्ट्र से शहजाद अहमद, उसको भी हमने गिरफ्तार किया है. मोटो क्या था इस प्रकार का फोन करने का, उद्देश्य क्या था? उसका उद्देश्य यही था जो मैंने आपको बताया जी. जो ये शहजाद अहमद है, इसकी एक 0 एफआईआर महाराष्ट्र से हमारे पास आई थी कि उसमें हम कार्रवाई को एक्सपीडाइट करें, उस 0 एफआईआर को एफआईआर में कन्वर्ट करके आगे की कार्रवाई करने के लिए, प्रेशर बनाने के लिए ये कॉल करवाया गया था. वो मामला क्या था? जो 0 एफआईआर वाला मामला है, बोला कि एफआईआर चल रही है, उसमें उसका जो उसने कुछ बंदों के खिलाफ कंप्लेंट दी थी कि उन बंदों ने उसका फ़ोन का मिसयूज़ करके वहाँ से पैसे ट्रांसफ़र किए हैं अपने खातों में. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામના આરોબીના સાંકડા રસ્તાના લીધે લોકોમાં રોષ.
સ્વાગત છે. ઉમરગામના આરોબીના સાંકડા રસ્તાને લીધે લોકોમાં રોષ ફાટ્યો. ઉમરગામ સ્ટેશનના પશ્ચિમ ભાગે મોટી જીઆઈડીસી આવેલી છે અને જીઆઈડીસીમાં કામ કરતા લોકો અહીંથી જ ટ્રેન પકડે છે, તો પછી આ સર્વિસ રોડ સાંકડો કેમ બનાવ્યો છે? ફાટકના પૂર્વ તરફ 15 મીટરનું માર્જિન રાખ્યું છે, તો પછી આ પશ્ચિમ બાજુ કેમ 13 મીટરનું માર્જિન રાખ્યું છે? જાણવા મળ્યું છે કે લોકોને એમની મિલકતનું વળતર આપી દીધું છે, તો પછી દબાણ કેમ દૂર નથી કરતા? આજે આ વિસ્તારમાં ગુજરાત અને મહારાષ્ટ્રની બસો બંધ થઈ ગઈ છે, જેનું કારણ સાંકડો સર્વિસ રોડ છે. એવું તો કયું કારણ સામે આવ્યું છે સરકારને કે પૂર્વ તરફ 15 મીટર, પશ્ચિમ બાજુ 13 મીટર રાખવાની ફરજ પડી? પહેલી બાજુ 15 મીટર છે તો આ બાજુ પણ 15 મીટર જ રાખો, જેથી ટ્રાફિક સમસ્યા નહીં રહે અને બસો પણ દોડતી થઈ જશે. ઉમરગામ રેલવે સ્ટેશન અમૃત યોજનામાં આધુનિક બનાવવાનું તો છે, એનો સર્વિસ રોડ સાંકડો કેમ? ઉમરગાંવ સ્ટેશનના પશ્ચિમ વિભાગ બાજુ મોટી જીઆઈડીસી આવેલી છે અને એમાં કેટલા લાખો મજૂરો કામ કરે છે અને બધા જ મજૂરો આ ઉમરગાંવ પશ્ચિમ વિભાગથી જ ટ્રેનો અવર જવર તથા ટ્રેનોને ત્યાંથી પકડે છે. હવે આ લાખો મજદૂરોને, ભાઈઓ અને બહેનોને આવવા જવા માટે એટલો જે રસ્તો એકદમ એટલો સાંકડો રાખેલો છે કે વર્ણવી ન શકાય. તમે પૂર્વ વિભાગમાં જઈને જુઓ તો 15 મીટર રોડની ફાળવણી થઈ છે, જ્યારે પશ્ચિમ વિભાગમાં કેવલ 13 જ મીટર કેમ? આજે ઉમરગાંવની જનતાની અંદર એટલો બધો આક્રોશ ભેગો થયો છે કે જ્યાં સુધી કહે છે ને કે રબરને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી જ ખેંચવું જોઈએ. હવે રબરને તૂટવાની સંભાવના આવી ગઈ છે. બીજું સૌથી મોટી વાત એ છે કે ઉમરગાંવ રેલવે સ્ટેશનને અમૃત યોજનાની અંદર આપવામાં આવેલું છે, અમૃત આધુનિક યોજનાની અંદર આપવામાં આવેલું છે. તો ભવિષ્યમાં આ મજદૂરોની સંખ્યા, આપણા ભાઈઓ બહેનોની સંખ્યા વધતી જશે, ઘટશે નહીં. તો એના માટે સૌથી મુખ્યત્વે કાર્ય એ કરવું જોઈએ કે આ રોડ મોટો થાય અને એની અંદર અવર જવર સુવિધા સારી બની રહે. અત્યારે તમે આવીને જુઓ તો આ રોડની અંદર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ એ પણ વ્યવસ્થિત રીતે આવી શકે તેવો રસ્તો નથી. હવે ન કરી નારાયણ કદાચ ભવિષ્યમાં કંઈક સ્ટેશન વિસ્તારની અંદર કંઈક એવી પરિસ્થિતિ આવીને ઉભી રહે કે આપણે ફાયર વિભાગને બોલાવવો પડે, તો આવો રસ્તો જ નથી. એ આવીને શું મદદ કરી શકે? કઈ રીતે મદદ કરી શકે? હવે છેલ્લી વિભાગે છેલ્લા સમયે આવીને એમ કહેશું કે ત્યાં રોડ જ નથી, તો અમે કઈ રીતે આવીએ? તો એની પાળ આપણે અત્યારથી બાંધવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આવી બધી તકલીફો ના આવે. સુરતમાં પણ અગ્નિકાંડ થઈ ચુક્યો છે, આપણે જોઈ ચુક્યા છે, બરાબર? તો એવી રીતે સુવિધાઓ થવી જોઈએ કે ભવિષ્યમાં આવનારી પબ્લિકોને, આવનારા દરેક સમાજને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન આવી જોઈએ. એ પ્રમાણે આ રોડની ફાળવણી તથા રોડની કારીગરી થવી જોઈએ. પુલની નીચેનું કામ અને આ રોડનું કામ ખૂબ જ દયનીય છે, ખૂબ જ દયનીય છે. એકવાર તમે પુલની આજુબાજુ તમે એકવાર અવર જવર કરીને જુઓ. હું સરકારને એકવાર આ કહું છું, એકવાર તમે આવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કારીગરી કેટલી મસ્ત અને કેટલી દયનીય હાલતમાં ચાલી રહી છે. બસ એક જ અપીલ છે કે આ ઉમરગાંવની જનતાને, આ દરેક માનવ સમાજને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, રોડની આજુબાજુમાં અવર જવરની જે કંઈ પણ સુવિધા છે એ સારી રીતે મળી રહે. બસ આ જ ભાવ સાથે બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સ્થાનિકોએ વાપી નગરપાલિકાના માજી પ્રમુખ સામે ઠાલવ્યો રોષ. દમણ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રીના નકલી ઓએસડીની યુપીથી કરી ધરપકડ. ઉમરગામના આરોબીના સાંકડા રસ્તાના લીધે લોકોમાં રોષ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.